નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 14 માર્ચ 2024 ને વાર ગુરુવાર। તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા ખુશીના સમાચાર। તો જીરાના વાયદામાં થોડો અમથો સુધારો, તો હવે જીરાના ભાવ વધશે કે ઘટશે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયો પૂરો જોજો અને અમારી આ બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે કે તમને દરરોજે દરેક માર્કેટની તાજા બજાર ભાવ મળતા રહે। તો મિત્રો, જીરાની બજારમાં ઘટાડાનો દોર અથાવત છે અને આવકો વધી રહી છે, તેમ બજારમાં પણ વેચવાલી આવી રહી છે। તો જીરાની વાયદામાં એક્સપાયરી નજીક અને નાણાકીય કટોકટી પણ થોડી હોવાથી હાલ કોઈ લેવાલ નથી। તો રાજસ્થાનમાં જીરાની આવકો વધી રહી છે, પરંતુ પીક આવકો એપ્રિલ મહિનાથી શરૂ થશે તેવી ધારણા છે। તો જીરાના વેપારીઓ કહે છે કે હાલના તબક્કે જીરાની બજારમાં વેચવાલી ધીમી ગતિએ વધી રહી છે અને ખેડૂતો જેમ જરૂર છે તેમજ માલ વેચાણ કરી રહ્યા છે। તો જીરાની બજારમાં આગામી દિવસોમાં બજાર હજી થોડી ઘટે તેવી સંભાવના છે। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે। રાજકોટ 4625 થી 5206, ગોંડલ 3501 થી 5226, જેતપુર 4800 થી 5251, બોટાદ 4105 થી 5245, વાંકાનેર 3700 થી 5128 રૂપિયા, હળવદ 4701 થી 5425, ઊંઝા 4000 થી 6500, હારીજ 4400 થી 5181, પાટણ 3500 થી 5150, ધાનેરા 3751 થી 5264 રૂપિયા, અમરેલી 2680 થી 5380, જસદણ 4000 થી 5050, કાલાવાડ 4100 થી 5100, જામ જોધપુર 4600 થી 5100, જામનગર 3000 થી 5200 રૂપિયા,